જાણ્યા પછી ઓળખાણ ન હોય ને પછી તો હવે શું કહેવાય કે મારા ફ્રેન્ડ છે ને આમ એમ નહીં. મિત્રતાનો ભાવ, ભગવાન સાથે મિત્રતાનો ભાવ, ઈશ્વર સાથે મૈત્રી, અને એનાથી પરમાત્મા વધારે રાજી થાય છે ને. આપણે પરમાત્માની પૂજા કરીએ બહુ સારી વાત છે, પણ પરમાત્મા તો એમ કહે કે ભાઈ પૂજા વખતે ન થાય ચાલે, મારી યારે પ્રેમ કરો ને. મિત્ર હોય, મિત્ર એટલે પ્રેમ. અને આ સંસારમાં પૂજા જેને બહુ કરી એને બહુ ઓછા મળ્યા, પ્રેમ જેને પ્રભુ સાથે કર્યો એને તુરંત મળ્યા છે. મીરાએ કેટલી પૂજા કરી છે, નરસિંહે કેટલી પૂજા કરી. પ્રેમ પ્રિયો માધવ, ભાવ પ્રિયો માધવ, ભક્તિ પ્રિયો માધવ. એને ભક્તિ પ્રિય છે, એને ભાવ પ્રિય છે, એને પ્રેમ પ્રિય છે. વ્યાગસ્યા ચરણમ ધ્રુવસ્ય ચ વયો વિદ્યામ ગજેન્દ્રસ્ય કા. ભગવાનને બાણ મારનારો પેલો શિકારી, જેને ભગવાનને પ્રાચીના પીપળા નીચે પગમાં બાણ માર્યું, એ શિકારી. એ તો શિકારી હતો, માછલા પકડતો હતો, પણ છતાં એને વૈકુંઠ મળ્યું છે. વ્યાગસ્યા એનું કેવું આચરણ હતું. ધ્રુવસ્ય ચ વયો, ઘણા એમ કે એક સારું આચરણ કરીએ તો પરમાત્મા મળે, તો આની પાસે કોઈ આચરણ નહોતું. પછી ઉંમરવાળા થઈએ તો ભગવાન મળે, તો ધ્રુવની પાસે ક્યાં ઉંમર હતી. ધ્રુવસ્ય ચ વયો ને વિદ્યામ ગજેન્દ્રસ્ય કા, વિદ્વાન બનીએ તો જ ભગવાન મળે. તો આ ગજેન્દ્ર જેની આપણે કથા કરીએ એ વિદ્વાન ક્યાં હતો? કઈ કોલેજમાં ભણવા ગયો તો? આથી વિદ્યામ ગજેન્દ્રસ્ય કિમુરામરૂપમધિકમ તત્કિમ સુદામ્નો ધનમ. સારું રૂપ અને સારું નામ આપણી પાસે હોય તો આપણને ભગવાન મળે. તો કુબજા ક્યાં રૂપાળી હતી? કુરૂપ હતી. નામ ક્યાં સારું હતું? ગોપીઓ તો કટાક્ષ કરવો પડ્યો. ગોપીઓને જયારે ખબર પડી ને કે કુબજાને સીધી કરી છે, એટલે એવો કટાક્ષ કર્યો ગોપીઓ. બિચારા ઉદ્ધવજી આવ્યા. આપણા કવિઓએ તો બહુ સુંદર ગાયું પણ છે. મથુરાના રાજા થયા છો અને ગોવાળોને ભૂલી ગયા છો. મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો. માનતીને મોલે ગયા છો રે, એવો ધાજી મારા વાલા ને એ વઢીને માને તો મનાવી લેજો મારા વાલાને એ વઢીને કહેજો. માનેતી ને. આ માનેતી કોણ? કુબજા. આવો કટાક્ષ કવિઓની ભાષામાં. જોકે શ્રીમદ ભાગવતમાં પણ આ બધી ચર્ચાઓ છે. એક વાર ગોકુળ જામો, માતાજીને મોઢે થાવો. એક વાર ગોકુળ જાઓ, માતાજીને મોઢે જાઓ.
ગાયોને સંભાળી જા એવો ધાજી એમ મારા વાલાને એ વઢીને માને તો મનાવી વઢીને માગે તે લાવી દઈશું અને કુબજાને પટરાણી હે સુરે હે બોધાજી એમ મારા વાલાને હે વઢીને માને તો મનાવી ગોપીઓ કે અમને કુબજાઈ મંજૂર છે, અહીંયા આવે એને લઈને આવે. અમે 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 એને પટરાણી તરીકે સ્વીકારી લઈશું. અહીંયા ગોકુળમાં આવે. પ્રેમ કુબજા ક્યાં રૂપાણી? કુબજાયા કિમુ નામ રૂપમતિકમ તત્કિમ સુદામનો ધનમ. ધનવાનને ઈશ્વર મળે તો સુદામા ક્યાં ધનવાન હતો? કુલમ કા વિદુરસ્ય યાદવ પતેર ઉગ્રસ્ય કિમ પૌરુષમ. ઊંચા કુળમાં આપણે જન્મ ધારણ કરીએ તો આપણને ભગવાન મળે તો વિદુર ક્યાં ઊંચા ખાનદાનમાં જન્મ્યા હતા? એ તો દાસીના દીકરા હતા. તાકાત હોય તો ઈશ્વર મળે તો કંસનો પિતા ઉગ્રસેન, હા, તાકાત વગરનો માણસ હતો. કોઈ આમ સેજ ધક્કો મારે તો પડી જાય, એટલી તાકાત નહોતી. એના ઉપર પ્રભુ રાજી થયા.